જેનું શરીર આપણી વચ્ચે ન હોય એનું નામ બોલતી વખતે આગળ આપણે સ્વર્ગસ્થ લગાડતા હોઈએ છીએ. પણ તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય કે કોઈ પણ ચર્ચામાં, કોઈ પણ પ્રવચનમાં ગાંધી બાપુનો ઉલ્લેખ થાય ત્યારે આગળ કોઈએ સ્વર્ગસ્થ લગાડ્યું હોય. મારા સાંભળવામાં હજી નથી એવું ક્યારેય કે સ્વર્ગસ્થ મહાત્મા ગાંધી. એ જ બતાવે છે કે ગાંધી બાપુ એ એક વ્યક્તિના રૂપમાં ભલે આપણી સામે ન હોય પણ એક વિચારના રૂપે એ શાશ્વત છે. કયા કરતો હોઉં છું કે ગાંધી વ્યક્તિ મટીને વિચાર બની ગયા. 2 મિનિટના મૌન સાથે આપણે પૂજ્ય બાબુને આપણી ભાવાંજલિ સમર્પિત કરી અને પ્રતિવર્ષના ક્રમમાં આપણને વિદ્વાનો આવી અને શ્રીમદ ભાગવતના વિભિન્ન વિષયો ઉપર પોતપોતાના વિચારો અહીંયા રજૂ કરીને લાભાન્વિત કરતા હોય છે. ગત વર્ષે પણ આપણે વિદ્વાનોના પ્રવચનો સાંભળ્યા હતા. સંતો મહાપુરુષો આવે, વિશેષ કરીને નવરાત્રિમાં આપણે 9 દિવસ પર્યંત કોઈ કથા નો લાભ લેતા હોઈએ છીએ. પણ પાટોત્સવના ઉપક્રમે આપણે કતિપય વિદ્વાનોને બોલાવીને એમના દ્વારા આપણને એમના ચિંતનનું નવનીત મળે એવો ભાવ રાખતા હોઈએ છીએ. શ્રીમદ ભાગવતના વિભિન્ન વિષયો ઉપર આના પહેલા પણ આ પ્રકારના પ્રવચનોનું આપણે આયોજન કર્યું હતું ને વિદ્વાનો દ્વારા આપણને લાભ મળ્યો હતો. પણ એ વિષય એવો છે, ગહન છે અને એનો વ્યાપ પણ એટલો બધો મોટો છે. ભાગવતમાં તો કોઈ વિષયને સ્પર્શ કર્યા વિના ભગવાન વેદવ્યાસ રહ્યા નથી. એને કારણ સર્વશાસ્ત્રોનો સાર છે ને, એટલે એમાં બધું જ આવી જાય છે.